ગુજરાતની કમાણી હવે ગુજરાતમાં સમાણી। સરકારના એક નિર્ણયે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પ્રાણ ફૂંક્યો છે। આપણે વિગતે વાત કરીએ। અમે વાત કરી રહ્યા છીએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટની। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની શરતી છૂટ આપતા જ તેની સીધી અસર થઈ છે। રિયલ એસ્ટેટ સેક્ટરને સરકારની મોટી જાહેરાતથી જ રાતોરાત રિયલ એસ્ટેટમાં તેજી આવી ગઈ। લોકો ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા પડાપડી કરી રહ્યા છે, તો સાથે દારૂની ગિફ્ટથી જમીનના ભાવો રાતોરાત વધી ગયા છે। આ સ્થિતિનો સીધો ફાયદો બિલ્ડર્સ અને ઇન્વેસ્ટર્સને થવાનો છે। તો સરકારની દારૂની ગિફ્ટ બિલ્ડરોને ફળી છે। જાહેરાતની અસરની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની શરતી છૂટથી રિયલ એસ્ટેટ જે સેક્ટર છે તેને ફાયદો થયો। અમદાવાદ ગાંધીનગરના રિયાલિટી સેક્ટરમાં તેજી આવી। ગિફ્ટ સિટીમાં જમીન તથા મકાન ખરીદવા માટે પડાપડી થઈ રહી છે। ઓફિસ અને મકાનોના ભાવમાં વધારો થયો છે। જમીનના ભાવમાં સ્ક્વેર ફીટ દીઠ ₹2500થી ₹3000નો વધારો થયો છે। ગિફ્ટ સિટીની આસપાસની જમીનોના ભાવ પણ વધ્યા છે। દારૂની શરતી છૂટની જાહેરાત બાદ ઇન્ક્વાયરીઓ વધી। મુંબઈ, હૈદરાબાદ સહિતની આઈટી કંપનીઓની પણ ઇન્ક્વાયરી આવી રહી છે। દારૂની છૂટ અંગે જાહેરાત બાદ 10થી 12% ભાવ વધારો થયો છે। અમદાવાદ અને ગાંધીનગરના રેસિડેન્સ માર્કેટ પણ હવે તેજીમાં આવશે। પૂરતું અત્યારે થયું છે, એક વેલકમ મૂવ છે અને ગિફ્ટ સિટીની અંદર આ ઓલરેડી તમે જોશો તો ડેરિવેટિવ એક્સચેન્જ છે, બુલિયન એક્સચેન્જ છે, ફંડ્સ આવી રહ્યા છે। તો આખા દુનિયામાંથી લોકો આવી રહ્યા છે, કારણ કે કરન્સી તો આખા વર્લ્ડમાં ચાલતી હોય, એટલે આનો બહુ મોટો બેનિફિટ બિઝનેસીસને મળશે। અને અગર ધંધા રોજગાર વધે છે તો ડેવલપર્સ માટે સારું જ છે। બાંધકામ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ બરાબર છે, ડિમાન્ડ આવશે। ડિમાન્ડ આવે એટલે ઓટોમેટિક સેલ રેન્ટ આવવાનું જ છે સાહેબ, ઇટ ઇઝ નેચરલ, સમજો એની અંદર કંઈક સ્પેશિયલ નથી। ડિમાન્ડ આવી જોઈએ। હવે આ વસ્તુથી જ્યાં ડિમાન્ડમાં થોડી ગેપ હતી એ પૂરાશે એટલે ડિમાન્ડ આવશે જ અને ડેવલપમેન્ટ વધશે જ, એટલે એક ઓપોર્ચ્યુનિટી છે અને એક પોઝિટિવ મૂવ છે। એ નવો વર્ક એમાં 100% અચૂક ઉમેરાશે અને સારું એવું બિઝનેસ અને ગાંધીનગર અને અમદાવાદ અને ગુજરાત ને બધાને આનો પૂરેપૂરો લાભ મળશે। નું માનવું છે કે પહેલા બહારની કંપની અહીં આવવામાં અચકાતી હતી, જોકે હવે લીકરની છૂટ અપાતા ડિમાન્ડ વધશે। ડિમાન્ડ વધે એટલે ભાવ ચોક્કસ વધે, જેથી બિલ્ડર્સ અને ઇન્વેસ્ટર્સને સીધો ફાયદો થશે અને ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ થશે। રોકાણ વધશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે રોકાણ કરવાવાળા હોય તો જગ્યાનો ભાવ વધશે, બિલ્ડર્સોને લાભ થશે, દરેક પ્રકારનો લાભ થશે। આ નિર્ણયથી ઘણો ફાયદો થશે ગવર્મેન્ટના આ નિર્ણયથી। અચ્છા, લાગી રહ્યું છે કે પ્રોપર્ટીઝની કિંમત વધશે? 100% વધશે, 100% એમાં વધારો આવશે। કે એઝ અ બિલ્ડર રેસિડેન્શિયલ અને કમર્શિયલમાં લોકોનું ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી બહુ મોટી થઈ જશે, કે જે લાંબા ગાળા સમય સુધી માલ મૂકી રાખવો પડતો એ અત્યારે બહુ ટૂંક સમયમાં માલ ખપત થઈ જશે। તથા નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જે કંઈ બી મલ્ટીનેશનલ કંપનીઓ છે એ લોકોનું બહુ મોટી ઓપોર્ચ્યુનિટી અહીંયા મળી રહેશે। ગિફ્ટ સિટી એ સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। હવે ત્યાં પરમિટ ધારકોને દારૂ પીવાની છૂટ આપવામાં આવતા ગિફ્ટ સિટીમાં ઓફિસ, તેની આસપાસ જમીન ખરીદવા માટે લોકોનો તડાકો બોલાય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। સરકાર દ્વારા નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ગિફ્ટ સિટીની આસપાસની જમીનના ભાવ જાણવા માટેની પૂછપરછ રોકાણકારો દ્વારા શરૂ થઈ ગઈ।